અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલની શરૂઆત આવતીકાલથી એટલે કે 25 ડિસેમ્બરથી થશે અને આ કાંકરિયા કાર્નિવલને લઈને ખાસ કરીને અમદાવાદીઓ ઘણા એક્સાઇટેડ છે, પણ એ લોકોએ થોડું ધ્યાન પણ રાખવું પડશે કારણ કે આ કાર્નિવલ દરમિયાન ટ્રાફિક ન થાય એ માટે ઘણા વિસ્તારને નો પાર્કિંગ ઝોન તથા નો સ્ટોપ અને નો યુ ટર્ન જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને કાંકરિયા ચોકી 3 રસ્તાથી રેલવે યાર્ડ થઈ ખોખરા બ્રિજ, ડેડકી ગાર્ડન, સિદ્ધિવિનાયક હોસ્પિટલ 4 રસ્તા, મચ્છીપીર 4 રસ્તાથી પુષ્પકુંજ સર્કલ, અપ્સરા સિનેમા 4 રસ્તાથી ફૂટબોલ 4 રસ્તા થઈ લોહાણા માજણવાડીથી કાંકરિયા ચોકી સુધીનું સર્કલ જે છે એ બધી જ જગ્યા પર 2 વ્હીલરથી ઉપરના કોઈ પણ વાહનો સ્ટોપ થઈ શકશે નહીં. આટલું જ નહીં, તમામ વાહનોએ નિર્ધારિત પાર્કિંગ જગ્યા સિવાય બીજા કોઈ પણ જગ્યાએ પાર્ક પણ નહીં કરી શકે. સમગ્ર કાંકરિયા તળાવ ફરતે સર્કલ રોડ અને 2 લેન હોવા છતાં પણ આ કોઈ જગ્યાએ યુ ટર્ન લઈ શકાશે નહીં અને આ આખા વિસ્તારને નો યુ ટર્ન તરીકે જાહેર કરવામાં આવ્યું છે. એટલે એક અઠવાડિયું અમદાવાદીઓ ખાસ આ રોડ પર ન તો પાર્ક કરી શકશે કે ન તો કોઈ યુ ટર્ન લઈ શકશે.